કાલા જાદુ અને અંધશ્રદ્ધા નિવારણ વિધેયક પર મહેસાણામાં યોજાયો વિશેષ સેમિનાર। રાજકીય વિશ્લેષક અને લેખક રાજેન્દ્ર રાવલના 65મા જન્મદિવસ પર આ સેમિનાર કાર્યક્રમનું આયોજન કરાયું। અંધશ્રદ્ધા નિવારણ મુદ્દે સેમિનારથી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં વિજાપુરના ભાજપના ધારાસભ્ય સીજે ચાવડા, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા, જ્યારે વિશિષ્ટ વ્યક્તિઓએ અંધશ્રદ્ધા નિવારણ મુદ્દે માર્ગદર્શન પણ આપ્યું। ગુજરાતની સરકારે માનવ બલિદાન, અમાનુષી અત્યાચાર અને અઘોરી પ્રથા નાબૂદ કરવા અને નિર્મૂલન કરવા માટે કાયદો 2024 ઘડ્યો છે। એને દરેક સમાજના લોકો આ કાયદાને ઘર ઘર સુધી પહોંચાડે, જેના કારણે આગામી દિવસોમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવવાનો છે, એવા સમયમાં ભારત ક્યાંક અંધશ્રદ્ધાના ભોગે પીડિત ન રહી જાય, પછાત ન રહી જાય, એની ચિંતા ગુજરાત સરકારે જ્યારે કરી છે। દેશના બધા રાજ્યોની સરકારોને ગુજરાત અગ્રેસર રહ્યું છે, ત્યારે આ દેશના અને આ રાજ્યની સરકારોને ખૂબ અભિનંદન આપું છું। જાહેર જીવનની કોઈ પણ વ્યક્તિ હોય એને સરકારના સારા જે કાયદાઓ છે, સરકારની જે સારી નીતિઓ છે, એને લોકો સુધી લઈ જવા માટેનો પ્રયાસ કરવો જોઈએ। બધા કામો સરકાર ના પણ કરી શકે, એટલે જાહેર વ્યક્તિઓ, સમૂહ માધ્યમો, અખબારના નવેશો, પત્રકારો, જ્ઞાતિના આગેવાનોએ આને જન આંદોલન રૂપે આ વાતને લઈ જવી પડે। ગુજરાત ચોથું એવું ગૌરવવંતું રાજ્ય છે જેણે બહુ મર્દાનગીપૂર્વક આ વિધેયક પસાર કર્યું। પણ સરકારે જે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો ઘડ્યો છે અને એને પ્રમોટ કરવા જે બર્થડે જે ઉજવી છે, એ મને ખૂબ જ ગમ્યું। એટલે સરકારને બી ખૂબ અભિનંદન, અને રાજેન્દ્રને પણ કે તમે એક નવો ચીલો પાડ્યો છે અને સરકારે બનાવેલા કાયદાને લોક સુધી પહોંચાડવાનો આજે નવતર પ્રયોગ કર્યો છે, માટે રાજેન્દ્રભાઈને પણ ખૂબ અભિનંદન।